આણંદમાં કોંગ્રેસના શક્તિ પ્રદર્શન તેમજ જનસંમર્થન સાથે અમિત ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું. આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા સાથે ભવ્ય રોડ શો યોજાયો. આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું. અમિત ચાવડાએ વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જનમેદનીને સંબોધન કરી. આ પ્રસંગે ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો જે ઉત્સાહ સાથે અમારી સાથે જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને નંબર 1 બનાવીશું, બધાના સહકારથી તમામનો સાથ લઈ અને આણંદમાં જે સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે આગળ વધી રહ્યા છે. છેલ્લા દશકામાં જે રીતે ભેદભાવ થયો, જે રીતે અન્યાય થયો, મુઠ્ઠીભર લોકો દ્વારા મુઠ્ઠીભર લોકોને લાભ થાય એવું શાસન અને વહીવટ થયો, બધું જ એકતરફી થયું, એનો જવાબ આપવા માટે આણંદની જનતા તૈયાર છે. અને તમે લખી રાખજો કે આજનો આ દિવસ યાદ રહેશે કે આણંદની જનતાએ પરિવર્તન માટે મત કરવાનું મન બનાવી લીધું છે. આણંદથી પરિવર્તનની શરૂઆત થશે અને આવનારા દિવસોમાં આખા ગુજરાત અને દેશમાં પરિવર્તન થવાનું છે. 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે આણંદ, ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનવા જઈ રહી છે. આણંદની અસ્મિતાની વાત કરીશું, સામાજિક ન્યાયની વાત કરીશું. 10 વર્ષમાં ડબલ એન્જિન સરકારમાં જે આણંદે ગુમાયું છે, જે આણંદનું ગૌરવ હતું, સન્માન હતું, જે ઇતિહાસ હતો, એને ક્યાંક ઝાંખપ લાગી છે. જે વિકાસ, જે સંસ્થાઓ, જે પ્રોજેક્ટો કોંગ્રેસના શાસનની દેન છે, એ પછી એક પણ પ્રોજેક્ટ, સંસ્થા કે કોઈ કાર્ય છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર કે રાજ્ય સરકારનું એવું આ જિલ્લામાં જોવા નથી મળતું. ત્યારે જિલ્લાના તમામ યુવાનો રોજગાર ઝંખી રહ્યા છે. સસ્તું ને સારું શિક્ષણ પોતાના તાલુકામાં ઝંખી રહ્યું છે. હાયર સેકન્ડરી હોય કે ઉચ્ચ શિક્ષણ હોય, એ દરેક તાલુકામાં આજે સરકારની જવાબદારી છે, એમાંથી સરકાર હાથ ખંખી રહી છે, એની સામે આક્રોશ છે. આ આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવે 25 વર્ષ થયા, જિલ્લાને સિવિલ હોસ્પિટલ નથી બની. આ પ્રશ્નો છે. તમામ દરિયાકાંઠા નજીકના વિસ્તારો છે, ખારાશ વધી રહી છે, હાડબંધના પ્રશ્નો છે. ખંભાતને બંદર બનાવીશું એવા વાયદા તો છેલ્લા 20 વર્ષથી કર્યા, હજુ સુધી એના માટે કોઈ પ્રયત્ન નથી થયો. અને હું એટલું ચોક્કસ કહીશ કે આજે લોકોનો સાહસ સહકારને જે ઉત્સાહ છે, આણંદના તમામ પ્રશ્નોને, આણંદના અવાજને ગાંધીનગર હોય કે દિલ્હીમાં બુલંદીથી પહોંચાડીશું, લડીશું, જીતીશું અને આણંદને નંબર 1 બનાવીશું. ઓકે.